નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે કે જેમને ખેતરમાં જીવજંતુઓ પડતા હોય છે, જેનાથી ઘણા ખેડૂત મિત્રોનો પાકમાં નુકસાન થતું હોય છે. તેમને ખેતરમાં દવા છાંટવા માટે તેમને મોટર પંપની જરૂરિયાત પડતી હોય છે. તો તેમને ખેતરમાં દવા છાંટવા માટે મોટર પંપની ખરીદી કરવા માટે તેમની પાસે પૂરતા પૈસા હોતા નથી. તો હવે તેમને ગભરાવાની જરૂર નથી. તો તેમના માટે પણ આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર સહાય છે. એક ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના ચાલુ કરવામાં આવી છે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર. મોટર પંપની ખરીદી કરવા માટે તમને મળશે 50% સબસિડી. તમે જેટલા પણ પૈસા તમે મોટર પંપની ખરીદી કરશો તેમના તમને 50% લેખે તમને પૈસા મળશે તમારા એકાઉન્ટમાં પાછા. તો રાહ શાની જુઓ છો મિત્રો, અત્યારે જ કરો ઓનલાઈન અરજી. તો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરતા પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટનમાં ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ. અને જો મિત્રો તમારે ઘરે બેઠા તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો તમે તમારા મોબાઈલથી પણ તમે આ અરજી કરી શકો છો. તો તમારા મોબાઈલથી તમારે ઘરે બેઠા કઈ રીતના અરજી કરવી તે પણ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો મિત્રો, વિડીયો પર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે. જ્યાર સુધી મિત્રો વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ. જો તમારે ઘરે બેઠા જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો તેના માટે તમારે શું કરવું, તો તમારે મોબાઈલમાં તમારે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે સાઇટ ઓપન કરવા માટે. એટલે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જો મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના સાઇટ ઓપન થશે. તેમાં તમારે કઈ સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે, તો ફર્સ્ટ નંબર જે સાઇટ આપવામાં આવી છે આઈ ખેડૂત ગુજરાત, આ એક ઓફિશિયલી સાઇટ છે, તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ફર્સ્ટ નંબરની સાઇટ પર તમે ક્લિક કરશો એટલે એક પેજ હોમ પેજ શો થશે. તેમાં એક નોટિફિકેશન આવશે, પીએમ કિસાનની જે એક નોટિફિકેશન આવે છે તમે વાંચી શકો છો. તેમાં ડિટેલ્સ પણ જે બતાવવામાં આવેલી છે. તેમાં આ જગ્યા પછી ચોકડી નિશાન છે, ચોકડી નિશાન પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે હવે તમારે શું કરવાનું છે, તો તમારે હવે જવાનું છે યોજનાઓમાં. યોજનાઓ જે લખેલું છે, જે આ હોમ પેજમાં યોજનાનું જે સ્ટેપ લખેલું છે, યોજનાઓ લખેલા પર જ તમારે ક્લિક કરવાનું છે. જો તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે ફરી એક નવું પેજ શો થશે. તેમાં 4 યોજનાઓ બતાવશે. આ રીતના 4 યોજનાઓ બતાવશે, જેમાં જે આ પોર્ટલ જે એગ્રીકલ્ચર દ્વારા જે આઈ ખેડૂત જે પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેમાં 4 યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બાગાયતની યોજના અને મત્સ્ય પાલનની યોજના. તેમાં અત્યારે જે આપણે હાલમાં જે વાત કરી રહ્યા છીએ કે મોટર પંપ જે દવા છાંટવાનો જે મોટર પંપ આવે છે તેની યોજનાની આપણે જે ચર્ચા કરી તે યોજના છે ખેતીવાડીની યોજના. તો તમારે તેના માટે તમારે ખેતીવાડીની યોજના તેની સામે લખેલું છે ક્લિક કરો. તો તે ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે તે અત્યારે જે હાલમાં પણ જેટલી પણ જે ખેતીવાડીની જે યોજનાઓ ચાલુ છે તે યોજનાઓ બતાવશે. ફરી એક પેજ નવો શો થશે, એટલે કે નવું પેજ ઓપન થશે. તેમાં અત્યારે જે હાલમાં જેટલી પણ ખેતીવાડીની યોજનાઓ છે તે હાલમાં બતાવશે. તેમાં તમારા જે આપવામાં આવે છે પાક સંરક્ષણના ઘટકો, તેમાં નીચે બતાવવામાં આવેલી છે યોજનાનું નામ છે. જે મોટર પંપની જે ખરીદી કરવા માટે તમે જે ઓનલાઈન અરજી કરવાની છે તેમાં જે આ યોજના નામ છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત, એટલે પાવર સંચાલિત જે પંપ આવે છે, જે આજે બતાવવામાં આવે છે આ રીતના જે પંપ આવે છે, આ રીતના જે પંપ આવે છે આ તમને ખરીદી કરવા માટે સરકાર આપશે તમને 50% સબસિડી. તમે જે પણ જેટલા પણ પૈસાની તમે ખરીદી કરશો જે પંપની, તેને પર તમને 50% લેખે તમને પૈસા તમારા એકાઉન્ટમાં તમને સરકાર પાછા જમા કરશે. તો તેમાં તમારે શું કરવાનું છે, આ જે યોજના છે જે લખેલી છે ને, જે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત આ જે યોજના છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે યોજના લખેલ પર આ યોજના લખેલ પર તમે ક્લિક કરશો એટલે ફરી એક પેજ શો થશે. તેમાં અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ જે કે પાવર પંપની જે ચર્ચા કરીએ છીએ, દવા છાંટવાનો જે પાવર પંપ આવે છે, મોટરવાળો જે પંપ કહેવામાં આવે છે તેની જે ચર્ચા કરી તે આ રીતના આવે છે. તમે જોઈ પણ શકો છો, આના પર ક્લિક કરશો પંપ પર તો તમને પંપ પણ જે બતાવશે. તમે આ રીતના પંપની તમે આ સ્ટીલનો પંપ છે જે મોટર પંપ તેની ખરીદી કરી શકો છો. ત્યારબાદ તમારા જોયા બાદ તમારે ક્લોઝ પર ચોકડી પર નિશાન પર ક્લોઝ કરવાનું છે. ત્યારબાદ તમે ડિટેલ્સ પણ જોઈ શકો છો. પાવર મશીનની સંચાલિત એટલે પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદી પર તમને મળશે 50% અથવા 3002 માંથી જે ઓછું હોય તે દિવસ તમને વધુમાં વધુ તમને 1 નંગ એટલે 1 નંગની ખરીદી પર તમને પૈસા મળશે. તેમાં અમુક અમુક જે તમે પંપની જે તમે વધારે કિંમતમાં પંપ તમે ખરીદો તો તમને 75% એટલે કે 4500 રૂપિયા મળશે. આ રીતના અલગ અલગ તમને એજીઆર પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે. તેમાં તમારે કઈ કઈ રીતના તમારે આ જગ્યા પર જે ઓછામાં ઓછી જે રકમ પણ જે આપવામાં આવેલી છે, સાધારણની જે 40% અથવા 3002 માંથી જે ઓછી હોય તે, અને જે એસસી એસટી નાના સીમાંત જે મહિલાની જૂથ માટે જે હોય છે તેમને 10% લેખે મળશે 3800 રૂપિયા. તે રીતના અલગ અલગ જે પ્રકારમાં જે આપવામાં આવે તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો. 6 લીટરથી વધુમાં વધુ તમે ખરીદી કરશો તો તેના પર મળશે તમને 40% એટલે 8000 રૂપિયા થી 100 લીટરનો જે પંપ આવે છે
તેનાથી વધુ તમે લીટરની મોટરવાળા પંપની ખરીદી કરશો તમને 8,000 રૂપિયા મળશે અને તેનાથી પણ જો વધુ તમે કરશો તમને રૂપિયા 10,000 સુધીની મર્યાદા છે. જે મોટર પંપની ખરીદીની તમને 10,000 સુધીની મર્યાદા સરકાર તમને 10,000 સુધી તમને પૈસા આપશે ખરીદી કરવા માટે. ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે તો તેમાં અત્યારે જેની લાસ્ટ તારીખ છે ઓનલાઈન અરજી કરવાની 16/2/2025 સુધી તમે અરજી કરી શકશો. તો તમારે અરજી ઓનલાઈન કઈ રીતના કરવાની છે તો તેના માટે તમારે શું કરવાનું છે, અરજી કરો તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી કરો તે લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે ફરી એક નવું પેજ શો થશે. પેજ આ રીતના શો થશે, તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. ત્યારબાદ ફર્સ્ટ નંબરનો તમને સ્ટેપ પૂછે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ, એટલે તમે હાલમાં આગળ તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ, એટલે આગળ તમે કોઈ પણ અરજી કરી છે કે કેમ, એટલે કે તમે રજિસ્ટર અરજદાર છો કે તમે આમાં રજિસ્ટ્રેશન કરેલું છે કે કેમ. આ જગ્યા પર પસંદ કરો તેના પર ક્લિક કરશો. આ જગ્યા પર તમારા નામ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ જગ્યા પર આગળ વધવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જે બટન જે આપેલું છે આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે બટન પર તમે ક્લિક કરશો એટલે ફરી 4 સ્ટેપ બતાવશે. નવી અરજી કરવા માટે ક્લિક કરો, એ ફર્સ્ટ સ્ટેપ છે. બીજા નંબરની સ્ટેપ છે અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો. ત્રીજા નંબરની સ્ટેપ છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો. ચોથા નંબર જે લાસ્ટ સ્ટેપ છે અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરો. તેના માટે તમારે શું કરવાનું છે, ફર્સ્ટ નંબર જે સ્ટેપ છે નવી અરજી કરવા માટે ક્લિક કરો. આ જે લખેલું છે ફર્સ્ટ સ્ટેપ તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ફરી એક પેજ શો થશે, નવો પેજ. તેમાં નીચે ફોર્મ ખુલશે. ફોર્મ ખુલશે તેમાં ફર્સ્ટ નંબર આવશે અરજદારની વિગત. તો તમારે ફર્સ્ટમાં આવશે અરજદારની વિગતમાં તમારે શું કરવાનું છે, અરજદારની વિગતમાં તમારે જે તમારું આધાર કાર્ડ હોય છે તમારા આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ એડ્રેસ છે તે રીતના તમારે ટાઈપ કરવાનું છે. ફર્સ્ટમાં તમારું નામ આવશે તો આ જગ્યા પર તમારું નામ ટાઈપ કરવાનું છે. આ જગ્યા પર તમારા પિતાનું નામ ટાઈપ કરવાનું છે બીજા બોક્સમાં. ત્રીજા બોક્સમાં તમારું સરનેમ અટક એટલે તમારે સરનેમ ટાઈપ કરવાનું છે. જાતિ આવશે, જાતિ પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. SC જનરલ જે તમારી જાતિ લાગતી તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આવશે લિંગ. લિંગ પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે પુરુષ અથવા સ્ત્રી તમે જેનું પણ ફોર્મ ભરો છો પુરુષનું ભરતા તો પુરુષ સિલેક્ટ કરવાનું રહેશે અને સ્ત્રીનું ફોર્મ ભરતા તો સ્ત્રી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે જિલ્લો, તમારો જે પણ જિલ્લો લાગતો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારો તાલુકો આવશે, તાલુકો સિલેક્ટ કરો તમારું ગામ આવશે. ત્યારબાદ આવશે તમારું સરનામું ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું આ જગ્યાએ બીજું બોક્સ છે તેમાં તાલુકો અને ત્રીજું બોક્સ જે બતાવે છે તેમાં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે પિનકોડ ટાઈપ કરવાનો. આ જગ્યા પર જે નીચેનું જે સ્ટેપ જે આપવામાં આવે છે દિવ્યાંગ છો કે કેમ તો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. હા અથવા ના બે ઓપ્શન બતાવે. જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે અને અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. ત્યારબાદ આવશે ઈમેલ એડ્રેસ. તમારું જો ઈમેલ એડ્રેસ હોય તો ટાઈપ કરવાનું છે, કેમ કે ફરજિયાત નથી. ઈમેલ એડ્રેસ હોય તો ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે. ના ટાઈપ કરશો ચાલશે. ત્યારબાદ આવશે મિત્રો ખેડૂતનો પ્રકાર. ખેડૂતનો પ્રકારનું તમારે સિલેક્ટ કરવાનું છે તમારે. પછી નાના મોટા સીમા તમે જે પ્રકારનો તમે ખેડૂત ખાતેદાર હોય તે રીતના તમારે ખેડૂત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આવશે. આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર આવશે. તો આ જગ્યા પર તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા તમારો આધાર કાર્ડ નંબર વેરીફાઈ કરવો છે તો આ જગ્યા પર જે સિમ્બોલ જે બતાવવાનું છે આ રીતના નિશાન તેના પર ક્લિક કરશો તમે આ જગ્યા પર તમે આ રીતના ક્લિક કરીને તમે આધાર કાર્ડ નંબર જોઈ શકો. ત્યારબાદ એક સંમતિ આવશે કે હું મારો આધાર નંબર. આ સંમતિ તમારે વાંચી લેવાની છે કે હું મારો આધાર નંબર આપના ખાતાકીય યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું. એટલે સંમતિ આપવા માટે જે આગળ જે બોક્સ જે બતાવવામાં આવ્યું છે તેના પર ક્લિક કરીને તમારે સંમતિ આપવાની છે સાઇન અપ કરીને. ત્યારબાદ સ્ટેપ આવશે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છે કે આ જગ્યા પસંદ કરો છો ધરાવતા તમારે હા કરવાનું છે, ના તમારે ના કરવાનું છે. ત્યારબાદ આ જગ્યાએ તમે સહકારી મંડળના સભ્ય છો કે કેમ, જો તમે સભ્ય હોય તો તમારે હા કરવાનું છે, નહીં જો તમે સભ્ય ના હોય તો તમારે ના કરવાનું છે. ત્યારબાદ આવશે તમે દૂધ ઉત્પાદક સહકારીના મંડળના સભ્ય છો. જો તમારે હોય તો આ જગ્યાએ પસંદ કરવાનું છે, હા હોય તો હા કરવાનું છે, ના હોય તો ના કરવાનું. જો તમે દૂધ ઉત્પાદક સહકારીના મંડળના સભ્ય હશે તમે હા કરશો તો તમારે કશું જ ડિટેલ પર એક નવું સ્ટેપ નીચે આવશે. તેમાં તમારો જિલ્લો, તાલુકો અને તમારી ગામમાં જે ડેરી લાગતી તમારી ડેરી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે બેંકની વિગત. બેંકની વિગતમાં તમારો IFSC કોડ ટાઈપ કરવાનો છે. IFSC કોડ ટાઈપ કરવા તમને બેંક શો ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. બેંક શો ડિટેલ્સ પર તમે ક્લિક કરશો આ જગ્યા પર ઓટોમેટિક તમારી જે બેંકની બ્રાન્ચ છે તે આવી જશે. જો બેંકની બ્રાન્ચ ના આવે તો તમારા જગ્યા પરથી સિલેક્ટ કરીને તમારે બેંકની બ્રાન્ચ તમારી જે લાગતી તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો બેંકમાં જે લાગતો હોય તે. ત્યારબાદ તમારી બેંક બ્રાન્ચ આવશે. જિલ્લો સિલેક્ટ કરશો એટલે બેંક બ્રાન્ચ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે ખાતા નંબર એટલે તમારે એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે અને એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા માટે તમારે ફરી આ જગ્યા પર ટાઈપ કરવાનું છે બીજા બોક્સમાં. ત્યારબાદ આવશે તમારું અરજદારનું બેંક પ્રમાણે નામ જે તમારી બેંકની પાસબુકમાં આપેલું જ હોય છે તે તમારું નામ તે જે રીતના તમારી બેંકમાં નામ ચાલે છે તે રીતના તમારું નામ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમારું આ જગ્યા પર અરજદારનું સરનામું બેંક પ્રમાણે તે તમારા જગ્યા પર ટાઈપ કરવાનું છે. જે સરનામું તમારી બેંકમાં ચાલતું હોય જે રીતના તે પાસબુકમાં પણ આપેલું જ હોય છે. આ નામ અને બેંકનું અરજદારનું સરનામું તે બંને આપેલું જ હોય છે તે તમારે જોઈને લખી દેવાનું છે. ત્યારબાદ જમીનની વિગત આવશે લાસ્ટમાં આ જગ્યા પર તો પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. જમીન રેકર્ડ ધરાવું છું અને ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું તો તમારે જમીન રેકર્ડ ધરાવતા હોય તો તમારે તે સિલેક્ટ કરી લેવાનું છે.
જેવું તમે તે સિલેક્ટ કરશો એટલે ફી શો થશે અને આ જગ્યા પર તમારે જે પણ તમારે જિલ્લો, તાલુકો અને ગામ ઉપર સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમારો ખાતા નંબર આ જગ્યા પર બતાવશે. આ જમીન જાકર ધરાવો તે સિલેક્ટ કરશો એટલે ત્યારબાદ આ જગ્યા પર તમારા ખાતા નંબર આના પર ક્લિક કરી તમારા ખાતા નંબર તમારે સિલેક્ટ કરી લેશે. આ જગ્યા પર તમારે જે ખાતેદાર હોય તે ખાતેદાર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આવશે લાસ્ટમાં રેશન કાર્ડની વિગત. રેશન કાર્ડની વિગતમાં તમારે શું કરવાનું છે કે તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડના જેટલા પણ સભ્યોના નામ છે તે નામ ઓપન થઈ જશે. એન્ટ્રી બતાવશે. તેમાં તમે જેના પણ નામે અરજી કરો છો તે નામની સામે આ એન્ટ્રીમાં નામ બતાવશે. તે નામ તમારે તે નામની સામે સભ્ય પસંદ કરો તેના પર ક્લિક કરી એ નામની સામે સભ્ય પસંદ કરો તેમ લખેલું છે તે ક્લિક કરીને તમે નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટમાં આવશે તમારે કેપ્ચા કોડ. તો આ જગ્યા પર એન્ટર ધ કોડ તમારા જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ તમારે ટાઈપ કર્યા બાદ તમારા જગ્યા પર અરજી સેવ કરો તે રીતના અરજી સેવ કરો તે બટન પર ક્લિક કરવાનું છે. તમારે અરજી સેવ કરવાની રહેશે. મિત્રો તમને એક ડેમો બતાવું છું. તમારે અરજી કઈ રીતના સેવ કરવાની રહેશે અને તમારે અરજી તમારે માહિતી વિગતો કઈ રીતના ભરવાની રહેશે. પછી તો તમારે સેમ ટુ સેમ જ આવશે પ્રોસેસ. આ રીતના તમારે ડિટેલ્સ ભર્યા બાદ તમે ફોર્મ ભર્યા બાદ તમે અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. અને બીજા નંબર જે સ્ટેપ આવશે મિત્રો ડેમો બતાવું છું તમને કે જેવી તમે અરજી સેવ કરશો ત્યારબાદ તમારે અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો. તો મિત્રો તમારે અરજીમાં કોઈ પણ ફેરફાર કરવો હોય, અરજીમાં કોઈ સુધારો કરવો હોય તો જ તમારે અરજી અપડેટ કરવા ક્લિક કરો તે બટન પર ક્લિક કરવાનું છે. અરજીનું ફોર્મમાં તમારે કોઈ સુધારો કરો તો જ બીજા નંબરના સ્ટેપ પર ક્લિક કરવાનું છે. નહીં તો તમારે સીધું જ તમારે અરજી સેવ કરવા બાદ ત્રીજા નંબર જે સ્ટેપ છે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે આ જગ્યાએ અરજી નંબર પણ તમે જો અરજી સેવ કરીને તમે સીધું તમે ત્રીજા નંબરના સ્ટેપ પર તમે ક્લિક કરશો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરતી ત્રીજા નંબરની સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો અરજી નંબર પણ આવી જશે. બધું ઓટોમેટિક આવી જશે. ખાલી તમારા જે ડેમો બતાવું છું તમારે ખાલી આ જગ્યા પર કેપ્ચા કોડ ટાઈપ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે સર્ચ શોધો તેના પર ક્લિક કરશો એટલે આખી વિગતો ખુલશે. તમારે લાસ્ટમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે ને તેમાં તમારે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો નોટિફિકેશન આવશે. તમને સૂચના આપશે કે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ તમે અરજીમાં કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. તે રીતના તમને સૂચના આપશે. તે તેના પર તમે હા પર તમે ક્લિક કરશો તો એટલે તમારી અરજી કન્ફર્મ થશે. અરજી કન્ફર્મ થશે ત્યારબાદ તમારે લાસ્ટમાં આવશે અરજીની પ્રિન્ટ. અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે લાસ્ટ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે અરજીની પ્રિન્ટ લેવા માટે. તો અરજીની પ્રિન્ટ લેવા માટે લાસ્ટ સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે તમારા આ જગ્યાએ તમારો અરજી નંબર પણ પહેલાં જે ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર ખાલી તમારે ઓનલી તમારે પિન આ જે કોડ આપેલો છે જે કેપ્ચા કોડ તે ઓનલી તમારે કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનું છે અને પ્રિન્ટ પર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ લઈને તમારે જે ડોક્યુમેન્ટ સામેલમાં આપેલા છે તે ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરી દેશે અને પ્રતિમા જે આપવામાં આવેલું છે જે પ્રતિમા જે અધિકારીની જે કચેરીને આપવામાં આવી છે તે કચેરી તમારે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને તમારે અરજી પહોંચાડવાની રહેશે. મિત્રો અરજી કરીને તમારે 10 દિવસમાં તમારે અરજી જે પ્રતિમા જે અધિકારીનું નામ આપેલું હોય છે અને જે કચેરી નામ છે તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે. તો મિત્રો તમારે આ રીતના તમારે ઓનલાઈન આ મોટર પંપની ખરીદી કરવા માટે મિત્રો તમારે આ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો વિડીયો પૂરી જોવા બદલ આભાર મિત્રો. તો મિત્રો આ સ્ટેપના દરેક નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી હોય મિત્રો તો તમારે આ વિડીયો નીચેના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. તો આ વિડીયો નીચેના ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરો અને લિંક પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો શોર્ટકટ. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.